ઈશ્વરનો આભાર માનીએ છીએ આજના આ દિવસના માટે, આ સમય ને સંગત માટે. દુઃખ સહન સપ્તાહની આ બીજી રાત્રિ સભાની અંદર તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમી ને ગૌરવી નામમાં આપ સર્વનો આવકાર કરતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. મારું ખાતરીપૂર્વકનું માનવું છે કે ઇવન આજની આ રાત્રિ સભાની સંગત સભા આ પણ સર્વને માટે આનંદ અને આશીર્વાદ લાવનારી સંગત સભા બની રહેશે. ગઈકાલે આપણે ખજૂરીના રવિવારને એટલે કે પામ સન્ડેની ઉજવણીના સંદર્ભની અંદર સવારે અને સાંજે બે અલગ અલગ પ્રકારની અંદર ત્રણ અલગ અલગ જૂથના જે પ્રતિસાદ હતા, જે રિસ્પોન્સ હતો, તેના સંદર્ભની અંદર સવિસ્તર જોવાનો યત્ન કર્યો હતો. અને આજે હું આપની સમક્ષ એક એવા પાત્રને પ્રાર્થના સાથે લઈ આવવા માંગુ છું કે જે મારા તમારા જીવનની અંદર એ પ્રેરણા અને પ્રોત્સાહનનું એક અચૂક મહત્વનું પાત્ર બની જશે, કારણ બની જશે એવું મારું ખાતરીપૂર્વકનું માનવું છે. આ પાત્રને આપ બહુ સારી રીતે ઓળખો છો, જાણો છો. ન કેવળ તેટલું, આ પાત્રના સંદર્ભની અંદર બાઇબલની અંદર એક બહુ જ મોટી વિશાળ માત્રાની અંદર સ્પેસ આપવામાં આવી છે. એ પાત્રના જીવનની નાનામાં નાની બાબતો વિશેની નોંધ બાઇબલની અંદર કરવામાં આવી છે અને એ 0 લેવલથી એના જીવનની શરૂઆત કરે છે એની નોંધ પણ બાઇબલની અંદર કરવામાં આવી છે. અને એની જીવન યાત્રાની એ પ્રગતિની વાત હોય કે સફળતાની વાત હોય કે સિદ્ધિઓની વાત હોય કે નિષ્ફળતાની વાત હોય કે એની એકલતાની વાત હોય કે એના આજુબાજુ મેદની હોય તેની વાત હોય, એના પડી જવાની વાત હોય, ફરી પાછા ઉભા થવાની વાત હોય, બધું જ પ્રભુના વચનોની અંદર આબેહૂબ રીતે લખી નાખવામાં આવ્યું છે. અને એવા એક રાજાની અદ્ભુત અને જય જેવી જીવનની જે સાક્ષી, જે એના પોતાના શબ્દોની અંદર લખે છે, એ સાક્ષીને આજે હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું. આજે પહેલી રાત્રિ સભા જે ગઈકાલે પૂરી થઈ, ત્યારબાદની આ બીજી રાત્રિ સભાની અંદર જે મહત્વનો પડકાર આપની સમક્ષ આપીશ તે એટલો જ છે કે બે અલગ અલગ ચિત્રો પ્રાર્થના સાથે હું આપની સમક્ષ પ્રાર્થના દ્વારા પ્રસ્તુત કરવા માંગુ છું. અને આપનો જે રોલ હશે તે એટલો જ હશે કે આત્મ તપાસ કરીને નિર્ણય લેવાનો હશે તે એટલો કે હું અને તમે આજે રાત્રે કયા પ્રકારના દ્રશ્યની અંદર અથવા તો ચિત્રની અંદર આપણે આપણું જીવન વ્યતીત કરી રહ્યા છે. અને એ પડકાર કદાચ મને ને તમને હવે પછીની મુસાફરીમાં આગળ વધવાને માટે એક ચોક્કસ પ્રકારની સહાયનું કારણ બની જશે. મને ને તમને બહુ સ્પષ્ટ ડિઝાઇન પ્રાપ્ત થઈ શકશે કે where do we stand today? અને એ સંદર્ભ અને સંજોગોની અંદર બાઇબલની અંદર એવું લખવામાં આવ્યું છે. બાઇબલની અંદર અદ્ભુત અને અજાયબ જેવી રીતે જે પાત્રની નોંધ કરવામાં આવી છે તે તો આટલું જ છે કે પહેલા શમૂએલના 16મા અધ્યાયના 18મા વચનથી જો તમે એનું ચિંતન કરશો, મનન કરશો, એનો અભ્યાસ કરશો, તમને ખ્યાલ આવશે કે ઈસાઈ બેથલેહેમનો એક દીકરો હતો કે જે વગાડવામાં કુશળ, પરાક્રમી યોદ્ધો, લડવૈયો, બોલવે ચાલવે સાણો, સુંદર અને જેની સાથે યહોવા હોય, એવા એક પાત્રની વાતનો ઉલ્લેખ આપની સમક્ષ હું કરવા માંગી રહ્યો છું. સાઉલ રાજા, જો તમે ઇતિહાસ તમે જોશો તો જે ઇઝરાયલ રાજ્ય પર જે રાજ કરવાને માટે રાજાઓ થઈ ગયા, એમાંનો પહેલો રાજા એટલે સાઉલ રાજા, ત્યારબાદ દાઉદ રાજા, ત્યારબાદ સુલેમાન રાજા, ત્યારબાદ કદી કોઈએ સમસ્ત ઇઝરાયલ પર રાજ કર્યું નહીં. ફક્ત આ 3 રાજાઓએ જ સમસ્ત ઇઝરાયલ પર રાજ કર્યું. અને સુલેમાન રાજા પછી ઇઝરાયલ રાજ્ય 2 ભાગની અંદર વહેંચાઈ ગયું. અને એ સંદર્ભને જો તમે વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો ઇઝરાયલનું રાજ્ય, યહૂદાનું રાજ્ય, અને એ બંને રાજ્ય પર અલગ અલગ પ્રકારના રાજાઓ રાજ કરવાને આવ્યા. અને જો બાઇબલને તમારે વધારે ગહેરાઈપૂર્વક વાંચવું છે, સમજવું છે, તેનો અભ્યાસ કરવો છે, તેનું ચિંતન કરવું છે, તો આ રાજાઓના સમયગાળા દરમિયાન
ઈશ્વરે એના લોકોની મુલાકાત લેવાનું ચાલુ જ રાખ્યું. એના આત્માએ કરીને એના લોકોની સાથે વાતને વ્યવહાર કર્યો. પરંતુ એનાથી વિશેષ બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે ઈશ્વરે આ સમયગાળા દરમિયાન, આ રાજાઓના સમયગાળા દરમિયાન તેના પ્રબોધકોને મોકલી આપ્યા અને એમ કરીને ઈશ્વરે તેના લોકોની મુલાકાત લેવાનું નિશ્ચય ચાલુ જ રાખ્યું અને સતત ચાલુ રાખ્યું. પહેલો રાજા સાઉલ રાજા જ્યારે ઈશ્વરના માર્ગથી દૂર ચાલ્યો જાય છે, ઈશ્વરની ઈચ્છામાં, ઈશ્વરની યોજના પ્રમાણેનું કાર્ય કરવામાં તે આગળ વધતો નથી, ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, ત્યારે ઈશ્વરનો આત્મા તેની પાસેથી ચાલ્યો જાય છે અને ઈશ્વર નક્કી કરે છે કે સાઉલની જગ્યાએ હવે બીજા કોઈક વ્યક્તિની નિમણૂક આપવાનો સમય પાકી ચૂક્યો છે, બીજાને અભિષેક કરવાનો સમય પાકી ચૂક્યો છે. ત્યારે ઈશ્વર પોતે સમુએલની સાથે વાતને વ્યવહાર કરતા એને બેથલેહેમ મોકલે છે અને બેથલેહેમ એ ઈસાઈના ત્યાં આવે છે. ઈસાઈને કહેશે કે આ યજ્ઞની અંદર તું ને તારા બધા જ બાળકોને લઈને આવશે. તું ઈસાઈ આ યજ્ઞની અંદર જેમ કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે એના બધા જ બાળકોને લઈને જાય છે. પહેલા તે રજૂ કરે છે અલિયાબને. ઈશ્વર ભક્ત કહે છે કે ઈશ્વરે આને અભિષેક કરવાને માટે પસંદ કર્યો નથી. ત્યારબાદ એ ઈસાઈ અબીનાદાબને, એમના બીજા દીકરાને રજૂ કરે છે. ઈશ્વર એને પણ ના પાડે છે. ત્યારબાદ ત્રીજા દીકરા શામ્માને રજૂ કરે છે. ઈશ્વર એને પણ ના પાડે છે. અને એમ કરીને ઈસાઈએ એના 7 જે દીકરાઓ હતા, એક પછી એક ત્યાં આગળ ઈશ્વર ભક્તની સમક્ષ પ્રસ્તુત કરે છે. ત્યારે બધાને જ ઈશ્વર સ્વીકારતો નથી, અભિષેક કરવાની ના પાડે છે. ત્યારે સમુએલ ઈસાઈને પૂછે છે, હજુ કોઈ તારો દીકરો બાકી છે? ત્યારે ઈસાઈ કહે છે, હા છે ને, એક છોકરો છે જે આવ્યો નથી. તો એ ક્યાં છે? એ તો કે ખેતરમાં છે, ઘેટા ચરાવે છે. ખેતરમાં છે, ઘેટા ચરાવે છે. સમુએલ ઈસાઈને કહે છે, કોલ હિમ, એને બોલાવો. અને ત્યાં બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે ઈસાઈ તેના નાના છોકરા દાઉદને તેડી મંગાવે છે, કે જે લાલચોળ હતો, સુંદર ચહેરાનો હતો, દેખાવમાં ફૂટડો હતો. અને યહોવાએ તેના ભક્તને કહ્યું કે ઉઠીને તેનો અભિષેક કર, ઉઠીને તેનો અભિષેક કર. તે દિવસથી, બાઇબલમાં લખ્યું છે, તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો. તે દિવસથી ઈશ્વરનો આત્મા એ દાઉદ પર પરાક્રમ સહિત આવે છે. અને ત્યારબાદ એ દાઉદના સંદર્ભમાં ઘણી બધી વાતો લખવામાં આવી છે. એ દાઉદ અને ગોલિયાતની વાત આપ સર્વ જાણો જ છો, જે પહેલા સમુએલના 17મા અધ્યાયની અંદર આપવામાં આવ્યું છે. અને એના પરિણામ સ્વરૂપે અહીંયા બાઇબલની અંદર લખ્યું છે તે પ્રમાણે સાઉલ દાઉદની ઈર્ષ્યા કરે છે, એની નોંધ પણ 18મા અધ્યાયની અંદર આપવામાં આવી છે. ન કેવળ ઈર્ષ્યા, પરંતુ ઈર્ષ્યાને કારણે એ સાઉલ જેવો મોટો રાજા દાઉદની સતાવણી કરવામાં કોઈ કચાશ રાખતો નથી, એની નોંધ 19મા અધ્યાયની અંદર કરવામાં આવી છે. પરંતુ એવી અઘરી પળની અંદર ઈશ્વર હંમેશા તેના સેવકોનું જતન કરે છે, રક્ષણ કરે છે, સાચવી લે છે, સંભાળી લે છે. અને એવા સંદર્ભની અંદર સાઉલના જ કુટુંબનો દીકરો એટલે કે યોનાથાન આ ઈશ્વર ઉભો કરે છે દાઉદની વહારે આવવા માટે, દાઉદને મદદરૂપ થવાને માટે. અને એની નોંધ 20મા અધ્યાયની અંદર કરવામાં આવી છે. અને એમ કરીને બીજા સમુએલના બીજા અધ્યાયની અંદર જો તમે જોશો તો દાઉદને યહૂદિયાનો રાજા બનાવવામાં આવ્યો. દાઉદને યહૂદાનો રાજા બનાવવામાં આવ્યો. અને બાઇબલની અંદર કદાચ સમય નથી એટલે એક પછી એક દાઉદની જીવનની સ્ટોરી હું કદાચ ના કહી શકું, પણ મારું ખાતરીપૂર્વકનું માનવું છે કે તમે એના વિશે બહુ વાંચ્યું હશે, તમે એના વિશે બહુ સાંભળ્યું હશે, મનન કર્યું હશે. અરે હું તો એમ કહું છું કે સન્ડે સ્કૂલમાં જો તમે શિક્ષક હશો તો એના વિશે તમે શિક્ષણ પણ આપ્યું હશે. ઘણા બધા લોકોએ તો એના પર સંદેશો આપ્યો હશે. ઘણા બધા લોકોને માટે આ દાઉદનું પાત્ર એ ઉત્તેજનનું, પ્રેરણાનું, પ્રોત્સાહનનું
હિંમતનું એ કારણ પણ બની ગયું હશે. ઘણા બધા નિરાશ થયેલા લોકોને માટે એ ફરી પાછા પતિત થયા હોય તેને ઊભા થવાનું એ માધ્યમ ને સ્ત્રોત પણ બની ગયું હશે. અને એવા દાઉદની સફળતાઓ, એવા દાઉદની સિદ્ધિઓ, એવા દાઉદની નિષ્ફળતાઓ, એની નાનામાં નાની નબળાઈ, એની નાનામાં નાની નિષ્ફળતાની નોંધ પણ પ્રભુના વચનની અંદર એટલે કે બાઇબલની અંદર સવિસ્તૃતપણે લખવામાં આવી છે. ઈશ્વર ઝીરો લેવલની અંદર જીવન જીવતા એ ખેતરમાં ઘેટાને ચરાવતા એવા પાત્રને તેડી બોલાવે છે, તેડી મંગાવે છે અને ઈશ્વર એવા દાઉદને ખેતરમાંથી પસંદ કરે છે ઇસ્રાયેલના રાજા થવાને માટે. Yes, friends, it is possible with the Lord Almighty. Zero ground પર હોય પણ ઈશ્વર ઈચ્છે, ઈશ્વર પસંદ કરે, ઈશ્વર નક્કી કરે તો એવા પાત્રને તે પસંદ કરે છે. એટલું જ નહીં, એને અભિષેક કરે છે અને એને ઊંચાઈ પર લઈ જાય છે. આજ માનને તમારા ઉદ્ધારનારની સીધી લીટીની સમજણ છે અને આજ વાત તદ્દન સાચી છે. સાદી સીધી લીટીનો સરળ સ્વભાવનો પોતાના કામની અંદર મશગુલ ને વ્યસ્ત ને સમર્પિત એવા પાત્રને ઈશ્વર પસંદ કરે છે અને ઇસ્રાયેલનો રાજા તરીકે નું માન તેને આપવામાં આવે છે. સમસ્ત ઇસ્રાયેલ રાજ્યનો બીજા રાજા તરીકેનું માન આ દાઉદને આપવામાં આવે છે. સર્વમાન, મહિમા, એ સંપત્તિ અને મેન પાવર, મની પાવર, મસલ પાવર, યુ નેમ ઇટ, ઈશ્વર એને બધું જ આપે છે. બધું જ આપે છે. બધું જ હોય ત્યારે અને કશું ન હોય ત્યારે જે જીવનની અંદર જે વલણ હું અને તમે અપનાવીએ છીએ એ બહુ જ મહત્વનું છે. અને આ દિવસો દરમિયાન જીવનની અંદર સાચા વલણો સંદર્ભની અંદર, સાચા અભિગમોના સંદર્ભની અંદર આપણે ચિંતન કરવાના છે. થ્રુ આઉટ ધ વીક રાઈટ એટીટ્યુડ અને રોંગ એટીટ્યુડ ના પરસેપ્શનને હું આપની સમક્ષ એક પછી એક છતો કરવાનો પ્રયત્ન કરીશ. હું અને તમે કયા સંજોગોમાં, કયા સંદર્ભમાં કેવા પ્રકારના વલણો અપનાવીએ છીએ એ આત્મ તપાસ કરીને યોગ્ય નિર્ણય લેવાનું આ સપ્તાહ પ્રભુએ મને તમને આપ્યું છે. આવા ઝીરો ગ્રાઉન્ડમાંથી ઈશ્વર દાઉદને પસંદ કરીને ઇસ્રાયેલનો રાજા બનાવે છે. એ માન, સત્તા, સંપત્તિ, વૈભવ બધું જ ઈશ્વર એને આપી દે છે. ત્યારે દાઉદના જીવનની જો ગહેરાઈની અંદર તમે જોશો તો બધું જ હંમેશા સારું જ હતું એવું માની લેવાની જરૂર નથી. દાઉદના જીવનની અંદર સફળતાઓ તો હતી જ પણ નિષ્ફળતાઓની પણ વારંવાર નોંધ બાઇબલમાં લખવામાં છે. સંઘર્ષ હતો. પોતાનો જીવ બચાવવા સારું એને નાસ્તા ભાગતા ફરવું પડ્યું. જીવનની અંદર જે શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ હતો તે પળ વારમાં ગુમાવી પણ દેશે એવું બાઇબલ નોંધ કરે છે. અને આપ સર્વ જાણો છો ઉત્પત્તિની અંદર જે પહેલા કુટુંબની રચના કરી એમાં ઈશ્વરે અદ્ભુત અને જય જેવા આશીર્વાદો જ આપ્યા. એક પછી એક આશીર્વાદો આપવાનું ચાલુ જ રાખ્યું. પ્રથમ કુટુંબને ઈશ્વરે જે જુદા જુદા પ્રકારના આશીર્વાદો આપ્યા, અલગ સંદેશો આપી શકાય પરંતુ સમય નથી, પરંતુ કદાચ ટૂંકમાં કહેવું હોય તો આ કહી શકાય. ઈશ્વરે જે પહેલા કુટુંબને જે આશીર્વાદ આપ્યો એ ઈશ્વર સાથેની સંગતનો આશીર્વાદ આપ્યો. ત્યારબાદ સંબંધનો આશીર્વાદ આપ્યો. ત્યારબાદ સંચાલનનો આશીર્વાદ આપ્યો. ત્યારબાદ સફળતાનો આશીર્વાદ આપ્યો. ત્યારબાદ સમૃદ્ધિનો આશીર્વાદ આપ્યો. ત્યારબાદ સ્વતંત્રતાનો આશીર્વાદ આપ્યો. ઈશ્વરે એની ઉત્પત્તિને, એના લોકોને આશીર્વાદ આપવામાં કદી કોમ્પ્રોમાઇઝ કર્યો નથી. He has never compromised. અને માટે હું અને તમે રૂડા અને રૂપાળા છે. માટે મને ને તમને અદ્ભુત અને જાહેર જેવા આશીર્વાદો મળ્યા છે. જેઓ અહીંયા બેઠા છે, જેઓ આ સાંભળી રહ્યા છે, ત્રીજી, ચોથી, પાંચમી પેઢીનો તરફ એક દ્રષ્ટિ તો કરી જુઓ એટલે ખ્યાલ આવશે ક્યાં હતા અને ક્યાં છીએ. આશીર્વાદોની રેલમ છે ઈશ્વરે મારા ને તમારા જીવનની અંદર કરી દીધી છે. આ મારો ને તમારો પ્રભુ છે. જો કદાચ હું મારા વિશે વિચાર કરવા બેસું તો હું શ્યોરલી કહી શકું તેમ છું એ ચરોતરના એ આણંદથી 17 કિલોમીટર અંતરે આવેલા ભાલેજના બારકલીપુર ગામની અંદર મારા વડવાઓની વાતનો ઉલ્લેખ કરવામાં આવે. ખેડૂત ઈશ્વરે એના સેવકોને મોકલ્યા.
આઈપી મિશનના મિશનરીઓ એ દિવસોની અંદર ત્યાં આવ્યા. મિશનરી સેવા કાર્ય શરૂ થયું અને બાપ દાદાઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો, તેનો અંગીકાર કર્યો અને તબક્કાવાર ધીમે 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 પ્રભુ એમના પ્રયત્નોને, એમના સમર્પણને, એમના પરિશ્રમને આશીર્વાદ કરવાનું ચાલુ રાખ્યું. એ ખેડૂત કક્ષાના બેકગ્રાઉન્ડમાંથી એમના એક છોકરાને અમદાવાદ લઈ આવ્યા. એ ટેલર બન્યો, એનો બીજો છોકરો ફિટર બન્યો અને એનો ત્રીજી પછીની પેઢીની જો વાત આવે તો એ અત્યારે તમારી સમક્ષ છે. ક્યાંથી ક્યાં પ્રભુ ક્યાંથી ક્યાં લઈ જઈ શકે એની તો તમે કલ્પના કરવા બેસશો તો જીવન પણ ઓછું પડે. અને આવું જ કંઈક દાઉદના જીવનની અંદર થયું. આવું જ કંઈક દાઉદના જીવનની અંદર થયું. અને દાઉદ ગીતશાસ્ત્ર 40 ની અંદર જે સાક્ષી આપે છે, જે અદ્ભુત અને જય જેવી રજૂઆત કરે છે, તે આ પ્રમાણે કહે છે કે હે યહોવા મારા ઈશ્વર, તમારા આશ્ચર્યકારક કાર્યો તથા અમારા સંબંધી તમારા વિચારો એટલા બધા છે કે તેઓને તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહીં. પછી એવું પણ કહે છે, જો હું તેઓને જાહેર કરીને તેઓ વિશે બોલું તો તેઓ અસંખ્ય છે. This was his story. ખેતરમાંથી ઇઝરાયલના રાજા તરીકેની એની મુસાફરી અને માટે એ જીવનની તમામ પળો, તમામ પ્રસંગો અને તમામ પરિસ્થિતિને કન્સિડર કરે છે, રિફ્લેક્ટ કરે છે, એનું ચિંતન કરે છે, એનું મનન કરે છે. ત્યારે આ વાક્ય એના હૃદયના અભ્યંતરમાંથી નીકળી આવે છે. ઈશ્વરનો આભાર માનવા બેસે છે, ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે અને ઈશ્વરે કરેલા આશ્ચર્યજનક કૃત્યોને એ સંભાળવા બેસી જાય છે. ગમે તેટલી ઊંચાઈ પર પહોંચીએ, પરંતુ હું અને તમે દાઉદ ભક્ત જે પ્રેરણા આપે છે, જે પડકાર આપે છે, જે ગાઈડલાઈન આપે છે તે કે મારાના તમારા પ્રયત્નોને કારણે નહીં, મારી તમારી આવડતને કારણે નહીં, મારી તમારી ડિગ્રીઝને કારણે નહીં, મારા તમારા સ્ટેટસને કારણે નહીં. ઇટ ઇઝ ઓનલી હિઝ ગ્રેસ અલોન. ફક્ત અને ફક્ત અને ફક્ત તેની કૃપાને કારણે હું અને તમે જીવનની અંદર, મુસાફરીની અંદર, વિશ્વાસની યાત્રાની અંદર, સફળતાની અંદર આગળ ધપી શકીએ છીએ. આ દાઉદ ભક્ત કહે છે, ઈશ્વર તારા આશ્ચર્યજનક કૃત્યો એટલા બધા છે કે આઈ કાન્ટ કાઉન્ટ. હું એને ગણી શકું એમ, કારણ કે તે અસંખ્ય છે. આ અનુભવ દાઉદનો હતો, પણ મારું ખાતરીપૂર્વકનું માનવું છે કે આ અનુભવ મારો ને તમારો બધાનો હોઈ શકે. Yes, friends, recollect all your days, recollect all your generations. પેઢીને યાદ કરવામાં આવે. તમારા ફાધરને યાદ કરો, તમારા દાદાને યાદ કરો, એમના ફાધરને યાદ કરો. 4 થી 5, 6 પેઢી જો કદાચ તમને મોઢે આવડતી હોય તો યાદ કરી લો. બધું ખબર પડી જશે ક્યાંથી ક્યાં ખેતરમાંથી ઊંચાઈ. This is the graph. This is the graph we find in the life of the King David. દાઉદના રાજાની અંદર આ ગ્રાફ મને ને તમને જોવા મળે છે. અને માટે એનાથી રહેવાયું નહીં, અને માટે એ બોલી ઉઠે છે, સાક્ષી આપે છે. સાક્ષી આપવી એ બહુ મહત્વનો ભાગ છે, કારણ કે જીવનની અંદર ઈશ્વર જે આશ્ચર્યજનક કૃત્ય કરે છે એ કદી કોઈ પણ વ્યક્તિએ પોતા પૂરતા સીમિત રાખવાની. He or she must share the witness and the testimony of what God is doing in our lives. ઈશ્વર મારા તમારા જીવનની અંદર જે આશ્ચર્યજનક કૃત્ય કરે છે એ પોતા પૂરતા સીમિત ન રાખતા, હંમેશા જ્યારે જ્યાં જેને જેટલી તક મળે એટલી વખત એ સાક્ષી આપવી જ રહી. We are bound to witness. You are called to witness. Witness and witness. That could be our Christian faith journey. મારીને તમારી વિશ્વાસની મુસાફરીનો આ જ અંદાજ હોઈ શકે, આ જ તેવર હોઈ શકે, આ જ જીવન શૈલી હોઈ શકે. અને ત્યાં આવી આશ્ચર્યજનક આભાર સુધીની પ્રાર્થના કર્યા બાદ, એ લાગણીને રજૂ કર્યા બાદ, એ ઈશ્વર તરફ દ્રષ્ટિ કર્યા બાદ એ ફ્લેશબેકમાં જતો રહેશે. દાઉદ ભક્ત એ બેકગ્રાઉન્ડમાં જતો રહેશે અને ચિંતન કરવા લાગે છે, મનન કરવા લાગે છે. અને એના જીવનના 2 મહત્વના પાસા, એના જીવનના 2 મહત્વના ચિત્રો, એના જીવનના 2 પાસાઓને એક રૂપકના મારફતે તે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. યસ,
પહેલામાં પહેલી વાત જે રજૂ કરવા માંગે છે કે એના જીવનની જે ડાર્કેસ્ટ મોમેન્ટ હતી, એના જીવનનો જે અંધકારમય સમય હતો, એના જીવનની જે નિષ્ફળતાઓ હતી, એના જીવનની અંદર પોતે કરેલી જે ભૂલો હતી, સ્વેચ્છાએ સમજણ સાથે કરેલા જે પાપો હતા, અને એના કારણે એનું જીવન જે રીતે અંધકારમય બની ગયું, અસલામત બની ગયું અને અસ્થિરતા તરફ એના જીવનને દોરી લઈ ગયું, એ પ્રસંગને કેવી રીતે ભૂલી શકે? એ દાઉદ રાજા જીવનમાં બધું સંપાદન કરે છે, ત્યારબાદ બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે સ્વેચ્છાએ એને જાણી જોઈને ઘણી બધી ભૂલો કરી. ઇટ વોઝ પ્લાન એક્ટ. એવું નતું કે અજાણતાથી થયું, બહુ સમજણ સાથે, જે જ્ઞાન ને ડાપણ આપેલું એનો દુરુપયોગ કરવાની સમજણ સાથે, પ્લાન ડિઝાઇન ની અંદર એક પછી એક એ ભૂલો કરવાનું ચાલુ જ રાખે છે. બાઇબલમાં ઘણું બધું લખ્યું છે, વાંચજો. તમને સમય મળે તો આ જે સમય મળ્યો છે આ ખાસ પ્રકારના સંદર્ભમાં, તો દાઉદના પાત્રોનો તમે અભ્યાસ કરી લેજો. તમને મને બહુ જ પ્રેરણા મળી શકે તેમ છે, ઉત્તેજન મળી શકે તેમ છે. અને એ દાઉદ રાજા ફ્લેશબેકમાં જાય છે ત્યારે એના એ કરુણ દિવસોને યાદ કરે છે, એની પતિત અવસ્થાને યાદ કરે છે. એના કારણે જે એને ભોગવવાનું આવે છે એ એને યાદ આવે છે. એના કારણે બીજાઓ જે વિક્ટીમ બને છે એ એને યાદ આવી જાય છે. યસ ફ્રેન્ડ્સ, કોઈ પણ મારો તમારો ખોટો નિર્ણય, ખોટું કૃત્ય, ખોટા વિચારો, ખોટા વલણો ફક્ત મને ને તમને જ ડેમેજ કરે છે એવું નથી. ઇટ ઇઝ અ રોંગ અન્ડરસ્ટેન્ડિંગ. એવા ખોટા વિચારો, ખોટા આચરણો, ખોટા વલણો, ખોટા કૃત્યો, ખોટા વાક્યો એ બીજાઓને પણ બહુ ભારે મોટું નુકસાન પહોંચાડે છે. અને દાઉદે એવું કર્યું જ. એના જીવનની અંદર એવા વિચારો, એવા વલણો, એવા આચરણો એ અમલમાં લઈ આવે છે કે જેને કારણે એને પોતાને નુકસાન થાય છે, એના કુટુંબને નુકસાન થાય છે, સામેવાળા પાત્રોને નુકસાન થાય છે. અને એ એના જીવનની ડાર્કેસ્ટ એવી મોમેન્ટ હતી. અને એ નુકસાન થાય છે એટલું જ નહીં, પણ એ નુકસાન થયા પછી બાઇબલની અંદર તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે પોતે કબૂલી ઉઠે છે કે હા, આવા કૃત્યોને કારણે મેં મારા જીવનનો આનંદ ગુમાવી દીધો છે, મારા જીવનની શાંતિ ચાલી ગઈ છે, હું અસલામત અને અસ્થિર થઈ ગયો છું, મારા તારણનો હર્ષ ચાલ્યો ગયો છે. આઈ હેવ લોસ્ટ એવરીથિંગ એન્ડ ધેટ ઇઝ ધ ટ્રુથ. દાઉદ ભક્ત નિખાલસ બનતા, નમ્ર બનતા, પોતાની જાતની જેવી છે તેવો સ્વીકાર કરતા, પોતાની ભૂલોનો સ્વીકાર કરતા, તે આ સમયે કબૂલ કરવા માંગે છે કે આઈ હેવ લોસ્ટ એવરીથિંગ. અરે જીવન જીવવાનો આનંદ ચાલ્યો ગયો, કશું જ બાકી રહ્યું, બધું જ છે પણ જાણે કશું નથી. હેવિંગ એવરીથિંગ એન્ડ યet having nothing નો એક્સપિરિયન્સ દાઉદ ભક્ત એના જીવનની અંદર કરે છે. અને એવી અઘરી પળને જ્યારે વર્ણવવા, શબ્દોની અંદર કંડારવા બેસે છે ત્યારે આ પ્રકારે કહી બેસે છે. અને એ એવું કહે છે કે આ પરિસ્થિતિની અંદર, આ સંજોગોની અંદર, આ પ્રકારની લાગણીઓ જે હું અનુભવી રહ્યો છું, જીવનનો જે આનંદ ચાલ્યો ગયો છે, અશાંત ને બેચેની જીવન ભારરૂપ બની ગયું છે, જીવન અંધકારમય બની ગયું છે, અસ્થિર બની ગયું છે, અસલામત બની ગયું છે. ત્યારે એવા જીવનને એ બાઇબલની અંદર જે કંડારે છે તે કે મારું જીવન એ તો નાશના ખાડાની અંદર, જેવું ચીકણા કાદવની અંદર હોય એવા પ્રકારનું જીવન બની ગયેલું. બહુ અદભુત ને અજાયબ જેવી રીતે એનું વર્ણન કરે છે. એક એવા ખાડાની અંદર જાણે હું પડી ગયો છું કે જે મને નાશના માર્ગમાં લઈ જાય છે. અને એક એવો ખાડો કે જેની અંદર કાદવ છે એટલું જ નહીં, પરંતુ એ કાદવ ચીકણો છે. અને એ રીતે એના જૂના જીવનને તે જાહેર કરે છે, તેનું વર્ણન કરે છે. એના પાસ્ટ લાઈફને, એના એ ભૂતકાળને, એના એ ભૂતકાળની ભૂલોને, એના પાપોને, અને એના કારણે એના જીવનની જે પરિસ્થિતિ હતી, એની જે લાગણીઓ હતી, એના જે વિચારો હતા, એનો જે અનુભવ હતો, એને એક એવી રીતે રજૂ કરે છે કે જાણે એક એવા ખાડાની અંદર કે જેમાં ચીકણો કાદવ છે કે જે નિશ્ચય એને નાશના માર્ગમાં લઈ જાય છે.
બહુ અદ્ભુત અને અજાયબ શૈલીની અંદર દાઉદ ભક્ત પોતાના જીવનની એ ડાર્કેસ્ટ મોમેન્ટને આ ચિત્ર દ્વારા પ્રસ્તુત કરવા માંગે છે શબ્દોની અંદર. કલ્પના કરવાની શક્તિ હોય તો કલ્પના કરી જુઓ કે તમે ખાડામાં પડ્યા છો અને એ ખાડાની અંદર ચીકણો કાદવ છે અને એ ચીકણા કાદવની અંદર ખાડામાં પડેલા પાત્રો તરીકે તમે જેટલી વખત એમાંથી બહાર આવવાનો યત્ન કરશો, ચીકણો કાદવ તમને ને મને કદી બહાર નહીં આવવા દે, નહીં આવવા દે. કાદવની રમત જ એવી છે. અને જેથી કરીને દાઉદ ભક્ત એવું કહેવા માંગે છે કે મિત્રો, કાદવ સાથેની રમત છોડી દો. ના તમે કાદવમાં પડો, ના બીજાઓને કાદવમાં પડવા દો. કારણ કે કાદવ અને ચીકણો કાદવ મને ને તમને કદી બહાર આવવામાં સહાયરૂપ નહીં થાય. દાઉદ ભક્ત કહે છે, મેં જેટલી વખત પ્રયત્ન કર્યો કે હું કાદવમાંથી ઊભો થઉં, મારા સ્વ પ્રયત્નોને કારણે, મારી બુદ્ધિને કારણે, મારા તાલંતોને કારણે, મારા આવડતને કારણે, મારા સ્ટેટસને કારણે, મારી સંપત્તિને કારણે, મારા સૈન્ય બળને કારણે, મારી આવડતને, મારે જે કંઈ પણ મારી પાસે જેના કારણે જો હું એમાંથી ઊભો થવાનો પ્રયત્ન કરું, દાઉદ ભક્ત કહે છે, નથિંગ વિલ વર્ક આઉટ. નથિંગ વિલ વર્ક આઉટ. એ ચીકણો કાદવ જેટલી વખતે પ્રયત્ન કરે એને લપસાવી જ દે, લપસાવી જ દે અને પછી એને પાડી નાખે, એને પાડી નાખે. This is the truth. This is the truth. David says in this particular Psalm 40, 40મા ગીતની અંદર દાઉદ ભક્ત આ રીતે કહેશે. અને જેટલી વખત પડે એટલી વખત એ ખાડાની અંદર એક જ અવાજ આવે, હેલ્પ મી, હેલ્પ મી, બચાવો, બચાવો, બચાવો. અરે હું તમને કહું કે એવા ખાડામાં પડેલા મિત્રોને જો કોઈ બચાવવા પણ જશે ને, એને હાથ પણ આપવા જશે ને, તો એ નીચે અસ્થિર ને અસલામત ચીકણા કાદવ વાળી વ્યક્તિનો જેવો હાથ પકડશે એ પેલો ઉપરવાળો પણ નીચે આવી જશે, ઉપરવાળો પણ નીચે આવી જશે. આ વાત તદ્દન સાચી છે. પડેલા પાત્રને ઉભો કરવાની વાત એ એટલી સહેલી નથી. હું ને તમે મારી આવડત, મારા તમારા અનુભવ, ડિગ્રીઝ, તાલંત, સ્ટેટસ, સંબંધોને કારણે એ ઊભા ના કરી શકીએ. એ તો કેવળ ઈશ્વરની કૃપા હોય ને, then and then it is only possible. અને દાઉદ ભક્ત કહે છે કે મારું જીવન આવા પ્રકારનું, it was my lifestyle, this is how I lived in my life. અને બધું જ હતું, બધું જ ઈશ્વરે આપેલું. હું તો નોર્મલ સીધી લીટીનો એક ગ્રાસરૂટ લેવલનો હતો. મને ત્યાં આગળ લઈ જવામાં આવ્યો, ઈશ્વર લઈ ગયા અને ઈશ્વરે મને બધું આપેલું. અને એ આપ્યા પછી પણ હું આ રીતે પડતો જ ગયો, પડતો જ ગયો, પડતો જ ગયો અને એટલી હદે પડ્યો કે નાશના માર્ગ તરફ બીજો કોઈ માર્ગ મને દેખાયો. That was the only way for me, awaiting for me. નાશનો માર્ગ, ડિસ્ટ્રક્શનનો માર્ગ, એ પતિતતાનો માર્ગ, એ પાપનો માર્ગ, ચીકણા કાદવનો માર્ગ મને ને તમને નાશની દિશાની અંદર લઈ જાય છે, મારો ને તમારો નાશ કરે છે. પેપરની અંદર તમે વાંચશો તો લખ્યું છે, પાછલા દિવસોમાં જે પેપર મેં વાંચ્યા એમાં એવું લખેલું કે કોરોના વાયરસ નો ડર જ્યારે વ્યક્તિને લાગે ને તો એને બહુ બીક લાગે. પેપરમાં એવું લખેલું કે એના કારણે ઘણા બધા લોકોને એની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ઊભી થઈ છે કે ભાઈ મને કોરોના વાયરસ થઈ જશે તો મારું શું થશે, મને લઈ જશે, હોસ્પિટલમાં લઈ જશે, દાખલ કરી દેશે, 14 દિવસ રાખશે, મારા ઘરવાળાને નહીં આવવા દે, અને જો કદાચ એમાં કશું થઈ ગયું તો હવે મારે મારા ઘરવાળાને કદી નહીં મળવાનું. ચિંતા, ચિંતા, ચિંતા એના જીવનની અંદર રાજ કરવા લાગે. સાયકોલોજીકલ ઇમ્પેક્ટ એમના જીવનની અંદર ઊભી થઈ ગઈ અને એના કારણે ઘણા બધા લોકો માનસિક રીતે અસ્વસ્થ થવા લાગ્યા, ચિંતિત થવા લાગ્યા, શાંતિ ગુમાવવા લાગ્યા, એક ડર લાગવા લાગ્યો. This is the truth. This is what is happening. નાશનો ખાડો આવો જ છે. મન ને તમને નાશના દિશામાં અનંતકાળિક નાશ તરફ લઈ જઈ શકે તેમ છે. દાઉદ ભક્ત કહે છે, that was my situation. પણ પતિત થયેલી વ્યક્તિ હંમેશા પતિત જ રહે એવું બાઇબલમાં કોઈ જગ્યાએ લખવામાં આવ્યું. ઈશ્વરે પતિત થયેલા લોકોને માટે
પાપના બંધનથી બંધાયેલા લોકોને માટે, પાપના કારણે નાશના માર્ગમાં જઈ રહેલા લોકોને માટે, તેઓનો નાશ ન થાય, તેઓને જીવન મળે, તેઓને ભરપૂર જીવન મળે, તેઓને આશીર્વાદિત જીવન મળે માટે રાજાધિરાજ ઈસુ ગુરુને આ પૃથ્વી પર મોકલી આપે છે. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના એ બલિદાન દ્વારા જે નિર્દોષ, પવિત્ર, નિર્દોષ જે રક્ત જે કાલ્વરીના વધસ્તંભ પર વેવડાવવામાં આવ્યું, એના દ્વારા મને અને તમને, મારા અને તમારા પાપોની માફી મળેલી છે. એ પવિત્ર રક્તનો છંટકાવ કરવામાં આવે ત્યારે મારા અને તમારા હૃદય અને મનોનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, નવીનીકરણ કરવામાં આવે છે અને ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બનવાનો આશીર્વાદ આપવામાં આવે છે. તેથી કરીને આજે જો હું અને તમે ગમે તેવા ડાર્કેસ્ટ એવા મોમેન્ટની અંદર અને ફેઝની અંદર અને પીરિયડની અંદર હોઈએ અને નાશના ખાડા તરફ આગળ વધી રહ્યા હોઈએ, then દાઉદ ભક્ત મને અને તમને એવું કહેવા માંગે છે, yes friends, there is a hope in you and for you. There is a hope in the Lord and Savior Jesus Christ. મારા તમારા બધાને માટે આશાનું કિરણ છે. મારા તમારા બધાને માટે મારા જીવનનો અનુભવ શેર કરીને હું તમને ઉત્તેજન આપવા માંગુ છું, દિલાસો આપવા માંગુ છું, નવી દિશા આપવા માંગુ છું, સમજણ આપવા માંગુ છું, નવી કેડી આપવા માંગુ છું, નવી ડિઝાઇન આપીને આ તમને નાશના ખાડામાંથી બહાર લઈ જવાની ચાવી આપવા માંગુ છું. That's what the King David says, કે it was my life, કે હું આ પ્રકારનું જીવન જીવતું હતું. પણ ઈશ્વર પ્રેમાળ છે, ઈશ્વર કૃપાળુ છે, ઈશ્વર દયાળુ છે. મારા તમારા બધા પર એ પ્રેમ કરવાનું ચાલુ રાખે છે. whomsoever, યોહાનની સુવાર્તાના 3 અધ્યાયના 16મા વચનની અંદર એવું લખ્યું છે કે તેણે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો મોકલી આપ્યો. એ સારું કે જે કોઈ whomsoever એના પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય, પરંતુ તેને અનંત જીવન. નાશનો માર્ગ એટલે નિશ્ચય અંત, પરંતુ that is not the end for you and me all, કે જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે. પહેલો યોહાન 1:9 ની અંદર પાપોની કબૂલાત કરીને એક નવી વ્યવસ્થામાં જવાનો માર્ગ ચીંધવામાં આવ્યો છે. અદ્ભુત અને અજાયબ જેવી ગાઈડલાઈન આપવામાં આવી છે. દાઉદ ભક્ત કહે છે, યસ ફ્રેન્ડ્સ, there is a hope. ગમે તેટલા પતિત થયા હોય, એ નાશના ખાડામાં ફસાયેલા હોય કે ધકેલી દેવામાં આવ્યા હોય કે પડી ગયા હોય, પોતે પડ્યા હોય અથવા તો કોઈકે પાડ્યા હોય. ઘણી બધી વખત આવું બને છે, પોતે પડેલો બીજા ઘણા બધાને ખેંચી જાય છે. બોલો, ઇટ્સ ટ્રુ. ઘણા બધાએ સાંભળ્યું હશે. અરે હું તો કહું છું, ઘણા બધા અનુભવ પણ કરવી પડશે. ઇટ ઇઝ પોસિબલ ફોર યુ એન્ડ મી ઓલ, પરંતુ there is a way out. અને દાઉદ ભક્ત એના જીવનનું બીજું પાસું દર્શાવતા કહે છે કે આવા સંદર્ભની અંદર, આવા સંજોગોની અંદર, આવી પતિતતાની અંદર, આવા પ્રશ્નોની અંદર, આવા પડકારોની અંદર મેં મારા સ્વ પ્રયત્નોથી બધું કરવાનો પ્રયત્ન કરી ચૂક્યો, તેમ છતાં મને સફળતા ના મળી. ત્યારે એવા કોન્ટેક્સ્ટમાં ઈશ્વરે મારા પર દ્રષ્ટિ કરી, ઈશ્વરે તેની કૃપા મારા પર જાહેર કરી અને એના કારણે હું હતો એવો ન રહ્યો. આઈ વોઝ બ્લાઇન્ડ, but now, because of the grace of God, because of the wonderful, miraculous works of the Almighty, my life is changed. I am changed. એવી અદભુત અને અજાયબ જેવી બીજી સાક્ષી ગીત શાસ્ત્ર 40ના આ ગીતની અંદર આપવામાં આવી. બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે it was in this condition, ઈશ્વરે મારા પર કૃપા કરી, ઈશ્વરે મારા પર દયા કરી, મારા નાશના ખાડાવાળા ચીકણા કાદવમાં ભરાયેલા જીવન તરફ એણે દ્રષ્ટિ કરી. એની રહેમ દ્રષ્ટિને કારણે, એની કૃપાને કારણે, એની દયાને કારણે, એને મારા પર કરેલી સહાયને કારણે મારી પરિસ્થિતિ બદલાઈ જવા પામી છે. એ પણ હું આજે આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. આવા સંદર્ભની અંદર જયારે હું મારું જીવન જીવતો હતો, અરે લોકો અઠહાસ્ય કરતા હતા, લોકો મસ્કરીઓ કરતા હતા, લોકો સરકાસ્ટિક લેંગ્વેજની અંદર વાક્યો રજૂ કરતા હતા, અને અત્યારના સમયની અંદર તો લોકો તરત જ મારા વાલા વોટ્સએપ પર લખી નાખે. બોલો, એટલે સાંભળ્યું, ત્યાંથી મારા વાલા શરૂ કરે તો પેલો પતિ ના જાય ત્યાં સુધી લખ્યા કરે. બોલો, લખવામાં મારું તમારું નામ તો નહીં આવતું ને. કોઈ પડી ગયું હોય, કોઈનું પતન થયું હોય, કોઈ નાશના માર્ગમાં હોય, તો સાહેબ એને સાચવી લેવાનો, એને સંભાળી લેવાનો, એને સ્પેસ આપવી પડે, એના પર વધારે કાળજી રાખીને, વધારે કેર કરીને એને પાછો ઉભો થવા માટેનો યત્ન કરવાનો, લખી નહીં નાખવાનો. ઇટ ઇઝ અ ડિસ્ટ્રક્ટિવ એક્સરસાઇઝ.
It can spoil you and me and others as well. પણ દાઉદ ભક્ત કહે છે, God is gracious. ઈશ્વર કૃપાળુ છે. He keeps on giving us the space. એ મને ને તમને દયા કરે છે અને કૃપા આપે છે એટલું નહીં, મને ને તમને સ્પેસ આપે છે, સમય આપે છે ઊભા થવાનો. પતિત થયેલા પાત્રને ઊભા થવાનો સમય. અને જ્યારે વ્યક્તિ એવી આઈડેન્ટિફાય થાય કે જે પતિત થઈ છે અને એ જો ઊભો થવા માંગતો હોય, and that is where the role of the church comes. That is the mission of the church. પ્રભુ મને ને તમને આવા પ્રકારના સંદર્ભની અંદર મુકાયેલા લોકોનો નાશ ન થાય, પરંતુ એમનું જીવન બચી જાય, એમને પાછા ઊભા થવાની તક મળે માટે પ્રભુ મને ને તમને તેડું આપે છે. પ્રભુ મને ને તમને જવાબદારી આપે છે. પ્રભુ મને ને તમને આદેશ આપે છે કે go and help them out. You also give the space. હું સ્પેસ આપું છું તો તમે કેમ નથી આપતા? એવું કદાચ પ્રભુ મને તમને આજે કહી શકે તેમ છે. યસ ફ્રેન્ડ્સ, our God is gracious. He gives us the space. બહુ બધા લોકોને સ્પેસ આપતો જ રહેશે. અરે ઇવન કાલ્વરીના એ ટેકરી પર જે 3 વધસ્તંભ હતા, એ છેલ્લા 2 ચોરને છેલ્લા શ્વાસ સુધી સ્પેસ આપી. That is the role of the church. That is the mission of the church. તમને ને મને ખબર પડે કે કોઈ પતિત થયું છે, પડી રહ્યું છે, નાશના માર્ગે ચાલી રહ્યું છે. ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે, ખ્રિસ્તી આગેવાનો તરીકે, ખ્રિસ્તી સેવકો તરીકે, ખ્રિસ્તી ભાઈ બહેનો તરીકે કદાચ આવા હકારાત્મક, રચનાત્મક, સર્જનાત્મક એટીટ્યુડને અપનાવવાનો સમય પાકી ચૂક્યો છે. ઇટ્સ એ હાઈ ટાઈમ. કોઈના પતિતપણામાં, કોઈના દુઃખી થવામાં અને કોઈનો નાશ થાય ત્યારે મને તમને આનંદનું કોઈ કારણ હોઈ શકે જ નહીં. પછી તમે ઓળખતા હોય કે ના ઓળખતા. મારું ને તમારું એકાદ નકારાત્મક વાક્ય, મારું ને તમારું એકાદ નકારાત્મક વલણ, મારું ને તમારો એકાદ નકારાત્મક વ્યવહાર સામેવાળી વ્યક્તિ જો બહાર આવવા માંગતો હોય તો પણ એને ડેમેજ કરી શકે તેમ છે. We are not called to damage anybody in the world, anybody in the society. We are called to rebuild the life. We are called to rebuild the life. And that is the mission the Lord has given to you and me. અને માટે એ પેલી પેઢીઓને યાદ કરવાની, ક્યાં હતા ને ક્યાં છે. જો ઈશ્વરે મારા તમારા જીવનમાં આટલી બધી કૃપા કરી હોય, આટલો બધો સ્પેસ આપ્યો હોય, આટલી બધી ઓપોર્ચ્યુનિટી આપી હોય, then we must exercise the same for you and me and others as well. મારા ને તમારા માટે અને બીજાઓને માટે પણ આ જ એક્સરસાઇઝ કરવી રહી. અહીંયા બાઇબલમાં દાઉદ ભક્ત એમ કહે છે કે ડાર્કેસ્ટ જીવન એ મારા જીવનનો અંત નહોતો. હતો હું ખરો, પણ ઇટ વોઝ નોટ ધી એન્ડ. ફેલિયર ઇઝ નોટ ધી ફાઇનલ. એક મોટા સેવકે એના અદ્ભુત અને અજાયબ જેવા લેખની અંદર એ લખીને જાહેર કરેલું, કોઈ પણ વ્યક્તિની નિષ્ફળતા એ એના જીવનનો અંત હોઈ શકે નહીં. નિષ્ફળતા એ કોઈ પણ ક્ષેત્રમાં કેમ ના હોય. વ્યક્તિગત જીવનમાં હોઈ શકે, કૌટુંબિક જીવનમાં હોઈ શકે, તેમના બિઝનેસની અંદર હોઈ શકે, તેમના સંબંધોની અંદર હોઈ શકે, તેમના અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધોની અંદર, તેમની જીવનશૈલીની અંદર બની શકે. નિષ્ફળતા એ કદાચ જીવનનો ભાગ હોઈ શકે, બટ ઇટ કેન નેવર બી ધ એન્ડ. ફ્રેન્ડ્સ, આજે જો તમે કદાચ કોઈ પણ ક્ષેત્રની અંદર, કોઈ પણ પાસાની અંદર જો તમે નિષ્ફળ છો એવી લાગણીને મહેસૂસ કરો છો, then King David says, friends, I have a statement for you. I want to let you know that there is a hope in the Lord Almighty. અને આજે તમને હું હિંમત આપવા માંગુ છું, ઉત્તેજન આપવા માંગુ છું, પડકાર આપવા માંગુ છું કે તમારી નિષ્ફળતાના એ નાશના ખાડાવાળા સંજોગો, વિચારો, વલણો, વર્તણૂકો અને વ્યવહારમાંથી તમે બહાર આવવાને માટે યત્ન કરો. બાકી બધું રાજાધિરાજ, ઈસુ ગુરુ, સૃષ્ટિનો સર્જનહાર, મૂલ્યવાન માનવી જીવન આપનાર એ બધું સાચવી લેશે, સંભાળી લેશે. અને ત્યાં જ દુઃખ સહન સપ્તાહની મીટિંગની અસરકારકતા અને ઊંચાઈ મને તમને જણાઈ આવે છે. બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે ગીતશાસ્ત્ર 40માં કે મારી અઘરી પળની અંદર ઈશ્વરે મારા તરફ દ્રષ્ટિ કરી, ઈશ્વરે એની કૃપા મારા પર જાહેર કરી. અને એવા સંદર્ભમાં લખ્યું છે તે પ્રમાણે કે ઈશ્વરે મને નાશના ખાડા, જેમાં ચીકણો કાદવ હતો, એમાંથી ખેંચી કાઢ્યો.
ખેંચી કાઢ્યો, નંબર 1. પછી એવું લખ્યું છે કે ના ખબર ખાડામાંથી ખેંચી કાઢ્યો એટલું જ, પરંતુ એને એવું લખ્યું છે કે તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા. આ ખાડામાંથી વ્યક્તિને પ્રભુ ખેંચી કાઢે છે, એને ખડક પર લઈ જાય છે અને ખડક પર લઈને એના પગ ગોઠવે છે. એટલું જ નહીં, બધું બાઇબલમાં તો એવું પણ લખ્યું છે કે તેણે મારા પગલા સ્થિર કર્યા. જર્ની ફ્રોમ વેલી ટુ ધ માઉન્ટેન. ગઈકાલે જ હું ઇન્ટરનેટ પર સર્ચ કરતો હતો કે દુનિયાની સૌથી ઊંડામાં ઊંડી વેલી ક્યાં આવી. યુટ્યુબ પર સર્ચ કરતો હતો તો મને ખ્યાલ આવ્યો કે ટોપ 10 વેલીઝ ઇન ધ વર્લ્ડ, અને એમાં એ દુનિયાની સૌથી ઊંડી ખીણ લખ્યું છે તે પ્રમાણે, જે ચિત્ર મેં જોયું તે પ્રમાણે સ્વિટ્ઝરલેન્ડ ની અંદર આવી. ત્યારબાદ મને એવો વિચાર આવ્યો કે ખાલી ખીણ શું કામ, દુનિયાનો સૌથી મોટો ખડક ને પર્વત ક્યાં આવ્યો. યુટ્યુબ પર સર્ચ માર્યું. એટલે તમારી પાસે છે ને યુટ્યુબ, તમે જોઈ લેજો ટોપ 10 વેલીઝ એન્ડ ધ માઉન્ટેન્સ ઓફ ધ વર્લ્ડ. અને આશ્ચર્ય સાથે, આનંદ સાથે જણાવવાનું કે દુનિયાનો સૌથી મોટો ખડક ભારતમાં આવેલો છે, માઉન્ટ એવરેસ્ટ. પ્રેઝ ગોડ. સૌથી ઊંડી ખીણ, સૌથી ઊંચો ખડક એ ભારતમાં આવ્યો છે. સ્વિટ્ઝરલેન્ડ ટુ ભારત. લોકો સ્વિટ્ઝરલેન્ડ જવા માટે વલખા મારતા છે. જોજો અત્યારે જતા નહીં પાછા, પરિસ્થિતિ બહુ ખરાબ છે. યસ ફ્રેન્ડ્સ, દાઉદ ભક્ત એવું કહેવા માંગે છે કે એણે મને ખીણમાંથી ખેંચી કાઢ્યો, ખડક પર લઈ ગયો, એને મારા ડગલા ગોઠવ્યા અને સ્થિર કર્યા, સ્ટેબિલિટી આપી. કારણ કે હું તો ખાડામાં હતો ત્યારે ઇનસ્ટેબલ હતો, ઇનસિક્યોર હતો. બટ હી ટુક મી આઉટ, હી ટુક મી આઉટ. એને મને બહાર ખેંચી કાઢ્યો, ધીમે ધીમે ને ખેંચી જ કાઢ્યો. અને ઘણા બધા લોકો એવું કહેતા બધું ધીમે ધીમે બધું બંધ થાય. એટલે એવું ના હોય, બંધ કરવા વાળા તો બધું બંધ કરી નાખે, એક જ ઝાટકે કરી જ નાખવાનું, outrightly, and the Lord will give you the strength. If you take the bold decision, the Lord will be with you, the Lord will give you the strength, and the Lord will bring you out. ઈશ્વર તમને ખાડામાંથી બહાર કાઢી શકે તેમ છે. દાઉદ ભક્ત કહે છે મને કાઢેલો. અરે લોકો મારા માટે જીવવું મુશ્કેલ બનાવી દીધેલું. લોકો અઘરી અઘરી વાતો કરતા હતા, લોકોના વલણો, લોકોના વ્યવહારો, અરે મારું તો જીવવું મુશ્કેલ બની ગયેલું. ઇટ વોઝ ઇન ધીસ કોન્ટેક્સ્ટ પ્રભુએ મને બહાર ખેંચી કાઢ્યો અને ખડક પર લઈ ગયા, મારા ડગલા સ્થિર કર્યા. અને પછી એવું લખ્યું છે કે તેણે નવું ગીત, ઈશ્વરનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું. My life was changed. My songs of experience was changed. તારણનું નવું ગીત, સ્તુતિનું નવું ગીત એ મારા જીવનનો હિસ્સો બની ગયા, એ મારા જીવનનો ભાગ બની ગયા. ત્યાં તો ડિસ્ટ્રક્શન અને હેલ્પના વાક્યો હતા, હવે બધા વાક્યો બદલાઈ ગયા. અને જ્યારે જેને એક ખીણમાંથી ખડક પર જવાનો અનુભવ થાય છે, તેઓ સર્વના જીવનના ધોરણો બદલાઈ જાય છે, એના વલણો બદલાઈ જાય છે, એના વ્યવહારો બદલાઈ જાય છે, એની જીવનશૈલી બદલાઈ જાય છે. એના જીવનની અંદર આનંદ, શાંતિ, સંતોષ, સલામતી, સ્થિરતા અને ચોક્કસતાનો, અજવાળાનો અદ્ભુત ને જય જેવો આશીર્વાદ તેને પ્રાપ્ત થઈ જાય છે. ફ્રેન્ડ્સ, it is a journey from valley to the mountain. ખીણમાંથી ખડક તરફ જવાનો અનુભવ દાઉદ ભક્ત ગીત શાસ્ત્રના 40મા ગીતની અંદર જોવા માંગે છે. અને આ બીજો અનુભવ એના જીવનની અંદર છે. દાઉદના જીવનની સિદ્ધિઓ બહુ જ છે. બાઇબલમાં વાંચજો તમે, જ્યારે પણ સમય મળે ત્યારે તમે એનો અભ્યાસ કરશો તો એ નાનકડા દાઉદે ગોલિયાતને મારી નાખ્યો. શક્ય નહીં, મુશ્કેલ, બટ ઇટ વોઝ વિથ ધ પાવર ઓફ ધ ઓલમાઇટી હી કુડ ડુ ઇટ. એક પછી એક સફળતાની ગાથાઓ તમને બાઇબલની અંદર દાઉદના જીવનની અંદર જોવા મળશે. યસ, ગમે તે વ્યક્તિ, ગમે તે સમય, ગમે તે સ્ટેજ અને તબક્કાની અંદર ગમે તેટલી સ્ટ્રોંગ હોય તો પણ પડી પણ શકે તેમ છે. પણ પડી જાય તો એ એનો અંત હોઈ શકે નહીં. There is a way out. God gives us the space. ઈશ્વર મનને તમને તક આપે છે, સમય ફાળવી આપે છે કે જેથી કરીને હું ને તમે એમાંથી પાછા થઈએ. દાઉદ ભક્ત આજે રાત્રે મને તમને એ પડકાર આપવા માંગે છે, એ પ્રેરણા આપવા માંગે છે, એ સમજણ આપવા માંગે છે કે where do you stand? Where do you stand?
હું મારા જીવનની અંદર એક તબક્કાની અંદર એવા ખાડાની અંદર કે જે મને નાશના માર્ગમાં લઈ જતો હતો, એવા ખાડાની અંદર કે જેમાં ચીકણો કાદવ હતો, એવા પ્રકારનું જીવન હતું, એવા પ્રકારની વિચારસરણી હતી, એવા પ્રકારની કાર્યશૈલી હતી, અને એ જીવન મને તો નુકસાન પમાડતું હતું. એના જીવનના કારણે મારા કુટુંબને નુકસાન થયું, એના કારણે મારા સમાજને નુકસાન થયું, મારી સેવાઓને નુકસાન થયું, મારી જવાબદારીઓને નુકસાન થયું, મારા સંબંધોને નુકસાન થયું. યસ, ઇટ વોઝ ધ ફેક્ટ ઓફ માય લાઈફ. પણ દાઉદ એવું પણ કહેવા માંગે છે કે એવા સંદર્ભ સંજોગોની અંદર એ પ્રેમાળ અને એ કૃપાળુ ઈશ્વરે મારા અને તમારા પર દયા કરીને મને એમાંથી બહાર કાઢીને મને એક અદ્ભુત, એક અજાયબ જેવો આનંદદાયક, આશ્ચર્યજનક, આશીર્વાદિત, અજોડ અને અનેરો અવર્ણનીય આશીર્વાદ આપ્યો અને મને ખડક પર લઈ ગયો. મારા ડગલા ગોઠવ્યા, મને સ્થિર કર્યો, મારા મુખમાં નવું ગીત મૂક્યું, એ સ્તુતિનું ગીત મૂક્યું, એ ઉદ્ધારનું ગીત મૂક્યું, એ આનંદનું ગીત મૂક્યું, એ છુટકારાનું ગીત મૂક્યું. અને એ સંદર્ભમાં જ્યારે આ બે દ્રશ્ય જોશે ત્યારે નીચેલું જે દ્રશ્ય છે ખીણવાળું, એમાં તો લોકો મને તમને જોશે ને તો લોકો અટહાસ્ય કરશે, મસ્કરી કરશે અને કંઈક ને કંઈક બોલ્યા જ કરશે, કંઈક ને કંઈક બોલ્યા. અરે એ તો ઠીક, પણ એના કારણે જેના નામથી હું અને તમે ઓળખાઈએ છે એની પણ લોકો મસ્કરી કરશે, એટલે મારા તમારા પ્રભુની પણ મસ્કરી કરશે. દાઉદ ભક્ત કહેશે કે એવું ન કરતા એ ખડક પર જવાના અનુભવની અંદર આવવાનો માર્ગ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર જાહેર કરે છે. ત્યારે એ ખડકના અનુભવની અંદર આવવાને માટેનું આહવાન અત્યારે હું આપવા માંગુ છું. જો તમે ખડક પર જશો તો લખ્યું છે તે પ્રમાણે 40મા ગીતની અંદર લખ્યું છે કે ઘણા તે જોશે, ખીણવાળાને જોશે તો અઠાસ્ય કરશે, પણ ખડકવાળાને જયારે કોઈ જોશે ત્યારે એ જોશે અને બીશે, અને લખ્યું છે તે પ્રમાણે અને યહોવા પર ભરોસો રાખશે. તમારું ખડક પર જવું, તમારું ખડક પર સ્થિર ઉભા રહેવું એ ઘણા બધા લોકોને ઈશ્વર પર ભરોસો કરવા માટેનું કારણ આપી શકે તેમ છે. સો ફ્રેન્ડ્સ, યુ ડિસાઇડ ટુડે. દાઉદ ભક્ત એવું કહેવા માંગે છે કે મારા જીવનના બે પહેલું હતા, મારા જીવનના બે હિસ્સા હતા. એ નાશના ખડાવાળું જીવન અને ખડક પર સ્થિરતાવાળું જીવન. ખીણ એ ખડક, અને બેની વચ્ચે વધસ્તંભનો માર્ગ છે. વધસ્તંભના માર્ગ થકી, વધસ્તંભની વાટે હું અને તમે ખીણમાંથી ખડક પર જઈ શકીએ તેમ છે. There is a way out. અને તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, એની કૃપામાં, એની દયામાં મને અને તમને પાપોની માફી મળી શકે તેમ છે. અંધકારમય જીવનનો અંત આવી શકે તેમ છે, અને અજવાળાના જીવન તરફ જવાની એક નવી દ્રષ્ટિ, એક નવી સમજણ, એક નવી સોચ, એક નવો અભિગમ, એક નવું વલણ, એક નવું સુકૃત્ય કરવાની તક મળી શકે તેમ છે. મને ખબર નથી કે what kind of situation you live in today. આજે તમે કયા સંદર્ભની અંદર, કયા સંજોગોની અંદર જીવન જીવી રહ્યા છો મને ખબર નથી. તમારું જીવન, તમારા કુટુંબનું, તમારી સેવાઓ, તમારી જવાબદારી, તમારો બિઝનેસ, તમારા સંબંધો, આઈ નો નથિંગ એન્ડ ઇટ ઇઝ નોટ માય ડ્યુટી ઓલ્સો. ઇટ્સ યુ. ઈશ્વરે દરેકને જ્ઞાન આપ્યું છે, દાપણ આપ્યું છે, કોન્શિયસ આપ્યું છે. ઘણી બધી વખત એ કોન્શિયસ જ માણસને સચોટતાનું ભાન કરાવશે કે હું અને તમે ક્યાં છે, અને કોઈની સલાહની ક્યાં જરૂર છે? કહો, છે જરૂર તમને? નથી ને? બોલો, વાત તો નથી સાચી. અને અત્યારે તો આ દિવસોમાં તો કોઈ સલાહ આપવા બેસે ને તો એમ કે છાની મની બેસ, તું તારું જો. લોકો કહેશે બ્લન્ટલી, બોલો, કદાચ આવું તો તમે નથી કહેતા ને? ડોન્ટ વરી, ડોન્ટ, કશું જ ના કરશો. આત્મા તપાસ કરજો, ચિંતન કરજો, આંખો બંધ કરીએ, થોડોક સમય આત્મા તપાસ કરીએ, જીવનની મુસાફરીના જેટલા વર્ષો થયા હોય એનું એનાલિસિસ કરીએ, અને પોતે જ શિક્ષક બની જઈએ ને તો એનાથી રૂડું બીજું કશું જ હોઈ શકે. થોડોક સમય શાંત આત્મ તપાસ કરવાનું ચાલુ રાખીએ. દાઉદ ભક્ત નિખાલસ બને છે, નમ્ર બને છે, આત્મ તપાસ કરે છે, પોતાની જાતનું એનાલિસિસ કરે છે અને બોલી ઉઠે છે કે પ્રભુ, હું એક અંધકારમય જીવનની અંદર જીવન જીવતો હતો. મારા વિચારો, મારા વલણો, મારી વર્તણૂક, મારા વ્યવહારો, મારા સાથેના જે સંબંધો હતા તે
ઓ પ્રભુ, ઘણી બધી વખત પૂરેપૂરી સભાનતાની અંદર મેં દુષ્કૃત્યો કર્યા. લોકોને જીવનમાં આનંદ મળે ને શાંતિ મળે એવું નહીં, પણ એ આનંદ અને શાંતિ છીનવી લેવાના પ્રયત્નો કર્યા. લોકોનું સુખ અને ચેન છીનવી લીધા મેં. ઓ પ્રભુ, લોકોનું સુખ ને ચેન છીનવતા છીનવતા મેં મારા જીવનનો આનંદ ગુમાવી દીધો. મારા તારણનો હર્ષ ચાલ્યો ગયો. પ્રભુ, આઈ એમ સોરી ટુ સે it was the life of mine. પ્રભુ, પણ તમે કૃપાળુ રહ્યા. તમે મને તક આપી. તમે મારા પર પ્રેમ કર્યો. તમે મારી કાળજી લીધી. મારી અઘરી પળોની અંદર, મારી મુશ્કેલ પળોની અંદર, મારી એકલતાની પળોની અંદર, મારી નિષ્ફળતાની પળોની અંદર, મારા સંબંધોની અંદર, ઓ પ્રભુ, તમે વારે આવે. તમે મારા પર પ્રેમ કરીને મને એ નાશના ખાડામાંથી ખેંચી કાઢ્યો. મને ખડક પર લઈ ગયા. મારા ડગલાને તમે ગોઠવ્યા અને એને સ્થિર કર્યા. મારા મુખમાં તમે એ સ્તુતિનું, છુટકારાનું, આભાર સુધીનું ગીત તમે મૂકી દીધું. પ્રભુ, તમારો આભાર માનું છું, તમારા નામે રિયાદ આપું છું. અને આવી અદ્ભુત નજાયત જેવી સાક્ષી જ્યારે દાઉદ ભક્ત પોતે આપે છે, આવો આપણે પણ આત્મ તપાસ કરીએ કે હું અને તમે આજે ક્યાં છીએ. જો પ્રભુ તમને કૃપા આપે છે આઈડેન્ટિફાઈ કરવાની, ઇટ્સ યોર ચોઇસ. આઈ કેન નેવર ફોર્સ યુ and it is not my duty also. મારી જે જવાબદારી છે તે એટલું જ કે પ્રભુના વચનોના ખુલાસા દ્વારા આપની સમક્ષ જે ચિત્ર છે એ રજૂ કરવામાં આવે, અને એ ચિત્રમાં હું અને તમે ક્યાં છે એનો નિર્ણય મારે ને તમારે પોતે જ લેવો પડશે. મારા કુટુંબ વતી નિર્ણય હું નહીં લઈ શકું. મારી મંડળી ને મારા પાળક સાહેબ ને મારા ડાયોસિસ ને મારા સમાજ વતી હું નિર્ણય નહીં લઈ શકું. મારે મારો પોતાનો જ નિર્ણય લેવાનો છે. હા પ્રભુ, કાલવરીના વધસ્તંભના માર્ગ દ્વારા તમે જે છૂટકાની જે આખી વ્યવસ્થા કરેલી છે, તારણની જે યોજના તમે જાહેર કરેલી છે, તેના પર વિશ્વાસ કરતા, તેના પર અઢેલતા, તેના પર આધાર રાખતા, તેના અનુભવની અંદર આવતા ફરી એકવાર અમારા જીવનનું નવેસરથી સમર્પણ તમને કરીએ છીએ. તમારી કૃપા આપવાનું ચાલુ. યસ ફ્રેન્ડ્સ, ડિસિઝન ઇઝ યોર્સ, ચોઇસ ઇઝ યોર્સ. And let me tell you, your choice will decide your destiny. So friends, choice is yours. મારું ખાતરીપૂર્વકનું માનવું છે આજે રાત્રે તમારી પસંદગી સાચી જ હશે, સારી હશે. ખીણ નહીં પણ ખડક તરફ જવાનો, રહેવાનો, જીવવાનો, બાકીનું જીવન ગુજારવાનો આશીર્વાદિત નિર્ણય મને તમને અજવાળા તરફ, આનંદ અને આશીર્વાદ તરફ લઈ જઈ શકે છે. પ્રભુ આ વાતો સમજવાને માટે અને સ્વીકારવા માટે આમ સર્વને એક સરખી રીતે સહાય કરો. આમેન.